ગોધરાના સાપા અને મોરડુંગરા ગામને જોડતો કુંડ નદી પરનો કોઝવે ધોવાતા 10 થી વધુ ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે। શનિવારે ખાબકેલા ધોધમાર વરસાદને કારણે કુંડ નદી પરના કોઝવે પર વસમોટા ખાડા પડ્યા। જાણ થતાં જ પ્રશાસન એક્શનમાં આવ્યું અને તાત્કાલિક અસરથી આ કોઝવેને લોકો માટે બંધ કરાયો, જેને કારણે આસપાસના 10 થી વધુ ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે આ વર્ષની સમસ્યા નથી, દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ ઊભી થાય છે। પંચમહાલ જિલ્લામાં વરસેલા ભારે વરસાદ બાદ એક પછી એક નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખાસ કરીને દ્રશ્યો બતાવવા માંગીશ। ગોધરા તાલુકાના સાપા અને મોરડુંગરાને જોડતો આ મુખ્ય કોઝવે છે। ખાસ કરીને 5 થી 10 જેટલા ગામોને જોડતો મુખ્ય કોઝવે છે। ભારે વરસાદના કારણે કોઝવે ધોવાયો છે। કોઝવે ઉપર મોટા ગાબડા પડ્યા છે, જેના કારણે અહીંયાથી જે વાહન વ્યવહાર જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। લોકો જે છે અહીંયાથી સાવચેતીપૂર્વક બાઇક ચાલકો જે છે પસાર થઈ રહ્યા છે, પરંતુ તેઓ પણ એક રીતે કહી શકાય કે જીવના જોખમે અહીંયાથી પસાર થઈ રહ્યા છે। જેટના પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ આ પ્રકારના ઠેર ઠેર નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। મોટાભાગના કોઝવે જે છે તેને નુકસાન થવા પામ્યું છે। કુલ મળીને કહી શકાય કે જે રીતના આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે। ખાસ કરીને સાપા અને મોરડુંગરા ગામના લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે। અહીંયાથી વાહનોની અવરજવર બંધ થઈ જવાના કારણે આ વિસ્તારના લોકોને લગભગ 5 થી 7 કિલોમીટર અંતર ફરવાનો વારો આવી રહ્યો છે। હાનિફ ભગત, એબીપી અસ્મિતા, સાપા, પંચમહાલ। વરસાદ પડ્યો એમાં સાપા અને મોરડુંગરાને જોડતો કોઝવે છે એ લગભગ ધોવાઈ ગયો છે। ત્યાં 4 વ્હીલ બાઇક બી કાઢતા તકલીફ પડે એવી પરિસ્થિતિ થઈ છે અને 4 વ્હીલ આવી શકે એવું છે નહીં। આ રસ્તાને જોડતા 5-7 ગામ આગળ છે, જે શહેરાને આ રસ્તો જોડે છે। તાત્કાલિક અસરથી આને રિપેર કરવામાં ના આવે તો 108ની જરૂર પડે તો આવી શકે નહીં। માટે અમારી વિનંતી છે કે તાત્કાલિક આ રસ્તાનું રિપેરિંગ થાય અને વાહન વ્યવહાર ચાલુ થાય। કે રાત્રે કોઈ લેડીઝને પ્રેગ્નેન્ટ હોય, કંઈ ઓચિતો બનાવ બને તો 108 કેવી રીતે આવી શકે? આગળ 8 કિલોમીટર દૂર મોરડુંગરા સાપા થઈને આવવું હોય તો આવી શકાય, પણ ત્યાં પણ મોરડુંગરામાં બી પણ 2 દિવસ અગાઉ બાઇક તણાઈ ગયેલી અને હમણાં પણ પાણી થોડું ઉપર જાય છે। બહુ નીચો પુલ છે, આ થોડો ઊંચો પુલ છે। અહીંયાથી પણ સાપાવાળાને આવવું હોય તો આવી શકાય એવું છે, શીગવાવાળાને ફરીને વરસાદના કારણે। એટલે આ પુલ વ્યવસ્થિત અને સારી રીતે બને એવી અમારી માંગ છે।